લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પૂર્વ ભાજપ પ્રમુખના પુત્રના લગ્નમાં વિવાદ, સમાજનું બંધારણ તોડ્યું. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. પૂર્વ ભાજપ પ્રમુખના પુત્રના લગ્નનો વિવાદ, સમાજનું બંધારણ તોડ્યું. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. હારીજમાં ઠાકોર સમાજમાં લગ્ન વિવાદ. પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજમાં એક મોટો વિવાદ સપાટી પર આવ્યો છે. પૂર્વ ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે સમાજના બંધારણના ભંગના આક્ષેપ સાથે આગેવાનોમાં ગરમાવો ફેલાયો છે. લગ્નમાં વીઆઈપી રિસેપ્શન, વીઆઈપી ભોજન અને વીઆઈપી કંકોત્રી છપાવતા સમાજના નિયમો તૂટ્યા હોવાની ચર્ચા ઉઠી છે. હારીજમાં યોજાયેલા એક ભવ્ય લગ્ન સમારંભે હવે સામાજિક વિવાદનું રૂપ ધારણ કર્યું છે. પૂર્વ ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે વિશેષ વીઆઈપી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મહેમાનો માટે અલગ વીઆઈપી રિસેપ્શન, અલગ ભોજન વ્યવસ્થા અને ખાસ વીઆઈપી કંકોત્રી છપાઈ હોવાનું સામે આવ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ચંદનજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અર્જુન ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી સવાલ કર્યા છે. શું ઠાકોર સમાજનું બંધારણ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર માટે જ છે? તેવા સવાલો કરાયા છે. ઠાકોર સમાજના બંધારણ મુજબ સમાનતા જાળવવાની પરંપરા છે, પરંતુ આ પ્રસંગે ભેદભાવપૂર્ણ વ્યવસ્થા કરી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મામલો બહાર આવતા સમાજમાં ભારે ચર્ચા અને અસંતોષ ફેલાયો છે. આગેવાનો દ્વારા બેઠક બોલાવવાની તૈયારી ચાલી રહી છે અને જરૂરી હોય તો પગલાં ભરવાની ચેતવણી આપવામાં આવી છે. લગ્ન બન્યું વિવાદ. હારીજમાં ઠાકોર સમાજમાં નિયમ ભંગના આક્ષેપથી માહોલ ગરમ. રિપોર્ટર પંકજ કુમાર સાધુ, હારીજ, રાધનપુર.